સનાતન ધર્મની જય હો, જય હો, જય હો.
સંગનો રે કાલે દૂરી જાજે ભણીડા મારા કાલે દૂરી જાજે ભજન કરવા રે આવ્યો જગતમાં ખોલ દીધો હરી હાથે ભજન કરવા રે આવ્યો જગતમાં ખોલ દીધો હરી હાથે બલિરા મારા ખોલ દીધો હરી હાથે સંત મૂળદાસ આ ભજનની માલિકા એમ કે બાપ ભજન કરવા કેવલ તું આવ્યો છો બાપ તારા હજારો હુનર કરવા નહીં હે મનુષ્યનો જો તને અવતાર મળ્યો હોય તો કેવલ ને કેવલ ભજન કરવા માટે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે લક્ષ 84 માંથી છૂટવા માટે બાપ હે આપણા હજારો હુનર છે ને એ નહીં કેવલ ને કેવલ આપણા ઘરની માલિકા 1 લાખ રૂપિયા હોય છોકરાને આપ્યા હોય તો આપણે હિસાબ માગી કેટલા લાખ મેં તને આપ્યા તે ક્યાં વાપર્યા આ પરમાત્માએ જેનું મૂળ ન થાય એવું 84 રૂપિયા ધન આપણને આપ્યું છે અને એ પાછો જમને જામીન દઈને આપણે આવ્યા છીએ બાપ અમે વિગતથી વાપરશું પણ આપણે કોઈ દી આપણા 84 ને ધ્યાન ન રાખી બાપ હે આપણે આપણા 84 ને ધ્યાન ન રાખી ધન સામું ધ્યાન રાખ્યું પણ જે રૂપિયાનું ધન છે એની જરૂર છે નથી એમ નહીં પણ બધે નથી બાપ આ કાયાની મારી પાસે 84 નું ધન છે ને એનાથી મોટું આ દુનિયામાં કોઈ ધન નથી માતાજીનો મઢ હોય મંદિર હોય કે આશ્રમ હોય ને આ ભૂવો કે ભગત હાજે ધૂપ દીપ ન કરે કે માતાજી ભગવાન હવારમાં મારવા ન જાય કે ક્યાં હાજે તે ધૂપ ધુવાડા નહોતા કર્યા હે કરવાનું કારણ શું જીવ કોઈ પણ ત્યાં રહે ત્યાં સુધી એના નાભીમાંથી સકલપ કે વિકલપ ઊભો ન થાય અડધી કલાક કોઈ હવન કરતો હોય કોઈ કલાક કરતો હોય હે સુવાસા સત્યના ઘરની માલિકા જાય આ દુનિયામાં જેનું નામ પડ્યું છે એનું એક દિવસ નાશ તો છે જ બાપ હે જેનું નામ પડ્યું વસ્તુનું એનું નાશ છે એમાં ના નહીં પણ મૃત્યુ લોકની માયા મેગીન જે જીવ પરલોક સીધાયો ને બાપ એની પાછળ કોઈ દિવસ મણિયાડર ન થાય હે અને જો મણિયાડર થતા હોય તો રૂપિયાવાળા માણસો મારી તમારી જેવાના હાથમાં કાંઈ આવવાનો નથી બાપ હે તો આની પાછળ ફૂગે શું કબૂતરની સણ ગાની નીણ અને ત્રીજો હરિહરનો આંકડો આપણે જે પાણીવાળ કરીએ છીએ ને એ હરિહરનો આંકડો અને ચોથો પોગે માણસનો સુવાસો અત્યારે આપણે અહીં બેઠા છીએ એક નામની પથારીમાં થઈ હે આ દાદા વૈયા ગયા એના નામ ઉપર આપણે બધા બેઠા છીએ અને આ ભજનની માલિકા જેટલી ઘડી બેસી ત્યાં સુધી આપણને નાભીમાંથી વિચારો નહીં ફૂટે સકલપ વિકલપ ઊભા ન થાય એનું કારણ કે એક જીવની પાછળ રામનું નામ લેવાઈ રહ્યું છે આ ભજન કીર્તન ધોન આ બધું પાછળ કરવાનું કારણ શું છે બાપ એનો હેતુ તો હોય ને આ નામની પથારી છે નામ સમોવડા દુનિયામાં કોઈ છે નહીં મારા બાપ હે નામ સમોવડ કોઈ નથી સકલ હસ્ત મારો રામ બિરાજે રામ વગરનું કોઈ ઠામ ખાલી નહીં કોઈ પિંડ ને બ્રહ્માંડ ને કોઈ તપાસીને જોવો બાપ નામ સમોવડા જગતમાં કોઈ નહીં નામની આગળ બીજું કાંઈ નથી નામે તો નાચે રોગ નામે પાતક છૂટ્યા નામની આગળ કાંઈ નથી પણ આપણે આ 12 દીની પથારી નાખીને બાપા હું અને તમે બે આપણે બધા એક જ હુમલામાં છીએ મારો કોઈ ઉપદેશ દેવાનો અધિકાર નથી મારે દેવો નથી પણ કહેવાનો મારો મતલબ આપણે નામની પથારી 12 દી સુધી નાખીએ એનું કારણ શું આપણા ગઢિયા કોક રહ્યા હોય ને પૂછવું ક્યારેક પડખે બેહી એટલે કીધું છે ગઢા ગાડા પાસા વાળા એમ પૂછવું કે નામની 12 દી પથારી કરવાનું કારણ શું કોક દાદા કોક મારી વૈયા ગયા હોય એની વાહન આપણે રોવા જાય છે તો આપણે કહીએ એટલે હાલો ભાઈ ખોખો પણ કરતા આવી આપણે હાવ ખોખો કહી નાખ્યું તો આપણે ઘટના તો જો ખોખો નથી મારા બાપ એની માલિકા મરમ પડ્યો છે અરે બેન દીકરી સાજા લેતી આવે ને એમાંય મરમ પડ્યો પણ આપણને ખબર નથી
મોટી કઠણાઈ ઉડી છે બાપ. ખબર નથી, ખબર વગરના આપણા આંધળા ગમે એને ભટકાવી છે બાપ. બાકી આ નામની પથારી છે ને 12 દી સુધીની નાખી હોય એની માથે ભજન, સત્સંગ, ધૂન, કીર્તન, સતની વાતો, ગુરુની વાતો, માતાજીની વાતો આ સિવાય એની માથે ન થાય ને જીવને એમના મોક્ષ મળી જાય મારા બાપ. પણ આ ભેગા થઈને આપણે કરવી શું? મારી તારી માયલા વાળી પંચ વિષયની વાત કરવી, બીજી કઈ વાત ન કરવી. અને આપણે ફાળિયા માથે નાખીને ક્યાંક કાણ્યા જાય છે ને એ કોમ નામનો મંત્ર ભણવાનો છે. નકરો ગામ ગસવાનો ભગત નથી, શેરી ગસવાનો નથી, પાડોશીની ખબર પડે કોણ ચાર પાસ આવ્યા એવો નથી. હે એટલે આપણા ગઢિયા કહેતા કે મારા હગાનું હગું હતું ને, મારા ગઢાપા વૈયા ગયા ત્યારે કે દુઃખમાં ભાગ લેવા આવ્યું હતું. તો કયો ભાગ મારા બાપ? તો કે કોમ નામનો મંત્ર ભણવા આવ્યો તો સ્વર્ગમાંથી માથે ફાળિયું નાખીને મંત્ર ભણતો ભણતો આવે, જેટલા ડગલા ભરણ, જેટલા સુવાસા હાલે એ સત્યના ઘરની માલિકા જાય, જે જીવ ગયો હોય એની પાછળ અર્પણ થાય. આનો મહિમા આ છે. હે અને કોઈ પણ બેન દીકરી આવતી હોય ને બાપ સાચા લેતી એમાં મરમ પડ્યો છે, એ કહેતી હોય આજ્ઞા એમ કાલ તારો વારો છે, હજી કહું છું જાગી જા આમાં. હે આ કાયાની મારી પાસે જાગી જા, હજી તને કહું છું, કારણ કે આ જે ગયા ને એમ તારો કાલે વારો જ છે. તું એમ ન સમજતો કે હું અમર થઈને આવ્યો છું, તારે જવાનું છે. કાયા આ ખોળિયું ખાલી કરવું પડશે. એ બેન કહેતી આવે, જોકે મારું બધું હગું બોલવામાં જાજુ છે એટલે જાજુ નથી બોલવું, પણ છતાંય એક કડે લઈ લઉં. હે કે સાહિત્યનો મરમ શું છે? અરે જાગ જાગ જીવ ફોગટ ફેરો ગુમાગમાં, એ મારા પ્રભુએ તને સાંકળે સડાયો, એ હાથે કરીને તે ફેરો તારો ખોયો રે ખોયો. જાગ જાગ જીવ ફોગટ ફેરો ગુમાગમાં. કામ ક્રોધ અને મોહમાં તું મોયો, એ કામ ક્રોધ અને મોહમાં તું મોયો રે મોયો. જાગ જાગ જીવ ફોગટ ફેરો ગુમાગમાં, જાગ જાગ જીવ ફોગટ ફેરો ગુમાગમાં. એ બેન દીકરી આવતી હોય ને એ કહેતી આવતી, કારણ ઈ એને કે તું જાગ પણ મેળ ન આવે બાપ. હે આ હસલો, આ કેવી આત્મા, કેવી પરમાત્મા, કેવી જીવ, કેવી જે આનું નામ દે ઈ, હે આપણે એની જે ઉપમા એને આપી, કારણ કે ઈ શિવ માંથી આવ્યો છે, પણ કાયાની માલિકા આવ્યો એટલે જીવ થઈ ગયો. હે સંત મૂળદાસ એમ કે માના ઉદરમાં 9 મહિના રહ્યો બાપ. 5 મહિના ત્યાં જીવ આશરી ગયો, 4 મહિના સુધી તે સત્સંગ કર્યો દીના નાથની હારી. 4 મહિના સુધી તે સત્સંગ કર્યો કે હે દીનાનાથ, આ નરક ખાણીમાં હું ઊંધા માથે લટકાવું છું, મને બારો કાઢ. ગાના શિંગડા ઉપર રાઈનો દાણો ટકન એટલી વાર તારું નામ મોકળું મીકીશ નહીં. આવા આપણે બંધાઈને આવ્યા છે. અહીંયા એને આપણે ફેરવી નાખ્યું. હું કે અત્યારે કળયુગ છે, ગાની શિંગડી ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર કોઈ ભક્તિ કરે તો ભગવાન મળી જાય. રેઢો પડ્યો મારા બાપ. હે એ તો આ સાંભળાની એકદમ આમ જો ખાલ ઉતારી નાખે, પાણાની પથારીએ ઉભરાવે, એક કે મેળનો નો રાખે ને એમાં નો ડગે તો મારો નાશ કરી દઉં તને નિયાર બાપ. એમના ન થાય. ગહત ગોઈતો ગોત્યો નો હાથમાં આવે, 4 આંગળ શેટો પણ ગોત્યો હાથમાં ન આવે એનું કારણ આપણો કાન જોવો હોય ને તો રીસામ મોઢું લઈને જવું પડે આપણે, તો આપણો કાન દેખાય નકર દેખાય નહીં. 4 જ આંગળ શેટો છે પણ ગોત્યો ન મળે મારા બાપ. દુર્યોધન
જાઓ બાપ, જુવાનડા બેસી જાઓ, 1 કલાક બેસી જાઓ, પછી મારા ગુરુની તાકાત છે, મારી વાણી તમને ઊભું નહીં થવા દે. બેસી જાઓ, હા બેસી જાઓ, જગ્યા મળે આ બાજુ જગ્યા છે, બેહો તમને. આ જુવાનડાને જ ખાસ જરૂર છે બેહવાની ગઢિયા કરતા, કારણ કે જો જેના ઘરની માલિપા મોભારું સીધું હોય ને અને ખીલા ખાઈ એવું હોય ને, એના વાસા પડીને કોઈ દે વાંધો ન આવે મારા બાબા. 4 દિવસનું રે અવસર ભજન કરવા રે એ આવ્યો જગતમાં કોલ દીધો હરિહાથે વાલીડા મારા કોલ દીધો હરિહાથે ભજન માટે ભગવાન રાજો ભજન મારે ભગવાન રાજો માયા મારો ભાણો જીવડા રંગ પતંગનો રે કાલે ઉડી જાજે વાલીડા મારા કાલે ઉડી જાજે. ચાર દિવસનો રે સટકે જોબન જોત જોતામાં ભૈયા છે. 4 દિવસનો રે સટકે જોબન જોત જોત. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.